હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? રવિવારની સવાર અને ફ્રી ટાઈમ, પણ આમ ગણાય રજા પણ નવરાત ન થાય એવું થાય. હજુ ફ્રી નથી થયા. બસ જો હવે એ થોડાક થયા કામ કરીને એટલે હવે રસોઈના કામે લાગવાનું છે. અને આપણે બનાવવાની છે સુખડી, કારણ કે ઘી આજે બનાવ્યું છે ને માખણમાંથી થોડુંક ઘી વધારે પડતું બની ગયું છે. વધારે પડતું જ ન કહેવાય, ઘી તો જેટલું હોય એટલું ઘરની અંદર ઘટે જ. એટલે આપણે બનાવવાની છે હવે સુખડી, બરાબર. તો સુખડી બનાવી નાખી, પછી બપોરની રસોઈ ચાલુ કરી. હવે આપણે જો અહીંયા સુખડી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. તો પહેલાં ઘી લઈ લીધું, ગરમ થઈ ગયું એટલે એમાં ભાખરીનો જાડો ઘઉંનો લોટ છે ને એ એડ કરી દીધો અને શેકાવા મૂકી દીધો છે. ત્યારબાદ કાજુ બદામના ટુકડા, ગુંદ લઈ લીધો છે અને ગોળનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. હવે જો શેકાઈ ગયો ને આવું બ્રાઉન કલરનો, એટલે મેં એની અંદર છે ને શેકાતી વખતે મેં દૂધ નાખ્યું હતું અને કાજુ બદામના ટુકડા એડ કરી લીધા અને ગુંદ નાખ્યો હતો શેકાતી વખતે. તો એની ક્લિપ મેં એડ નથી કરી. તો મસ્ત જો સુખડી બની ગઈ છે, સરસ, બરાબર. મિક્સ કરી દીધું છે બધું અને ઢાળી દીધી છે. તો સુખડી ખાવાની તો છે ને શિયાળામાં મજા આવે. જો બપોરના વાગી ગયા 1:30 ને આપણે થઈ ગયા છીએ ફ્રી. હવે કામ કરીને થાકી ગયા, સવારના ફ્રી જ નથી થયા. વચ્ચે સુખડી કરી ને અડધી કલાકનો ગેપ પડી જાય કામ વચ્ચે, પણ પડ્યો જ નથી ગેપ. એટલે પછી કચરાને પોતા ને બધું કરીને, મમ્મી વાસણ બાંધતા હતા, કચરા પોતા કરીને પછી મેં આ માથું એમને બાંધેલું હતું સવારનું. તમને ખબર હોય તો વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે જ માથું આપણું બાંધેલું હતું. એટલે જો ગૂંચ ને બધું કાઢીને હવે વિચારી છે થોડાક લાંબા થાય, બરાબર, થોડીક શાંતિ લાગે. અને આજ તો સારું ગરમી જેવું લાગે છે, એટલે મને લાગે છે કે આ બારી આજ ખોલવી પડશે થોડીક. કેટલા સમય પછી બારી ખોલી. ને જો બારીમાં છે ને આ રેડ કલરનું લગાવેલું છે પેપર, કારણ કે જીન્સ નાનો હતો ને ત્યારે એ સૂકો નહોતો, અંજવાળું પડે નથી ને અંજવાળું પડતું સૌથી પડતું, એટલે એ પેપર મારી દીધા એટલે બારીમાં પ્રકાશ જ ન આવે. એટલે મને ઘણીવાર બપોર વચ્ચે હું સૂતી હોય ને તો એ 3-4 વાગે અચાનક ઊંઘ ઉડે ને તો આમ ખબર ન પડે, એટલે અચાનક એવું લાગે અંધારું જોઈએ. સવારના વાગી ગયા છે, મોડું થઈ ગયું કે હું ઉઠવામાં, પછી ખબર પડે કે ભાઈ ના ભાઈ 3-3:30 જ થયા છે, બપોરના થયા છે, સાંજના મતલબ રાતના નથી થયા. એટલે એવું છે. હવે આજે છે ને મમ્મી એવું કહેતા હતા કે ગઢપુરમાં આનંદ મેળો છે, એટલે વિચારી છે કે આનંદ મેળામાં જાય, કારણ કે આનંદ મેળામાં છે ને જવાની બહુ મજા આવે. ઘણી બધી સ્કૂલમાં જો આનંદ મેળો થતો હોય, નાની સ્કૂલ હોય ને એમાં એ લોકો આયોજન કરે. મોટી સ્કૂલમાં તો ન થાય હવે, કારણ કે આયોજન બહુ અઘરું પડી જાય આનંદ મેળાનું. આનંદ મેળામાં બહુ મજા આવે. બધું ખબર નહીં હવે, સાથે પુસ્તક મેળો કામ તેમ કંઈક હોય તો જે હોય એ જાશું આપણે, અને તમને પણ આનંદ મેળાની સફર કરાવશું, બરાબર, ત્યાં જઈને. તો હવે તો બસ આરામ કરી બપોર પછી ઉઠીને આપણે વિચારી કે ભાઈ કાલે શું કરવું. અને લાસ્ટ વ્લોગ છે ને એ મેં મૂક્યો છે ગૌશાળાનો, અને રેલવેના પાટા ઉપર જ્યાં મને ધરારથી લઈ ગયો તો પહેલી વાર હું ચડી ત્યાં. તો મને થોડીક વાર તો મને બીક લાગતી હતી, કોક ખીજાહે નહીં, કેમ કે એ બધું ગવર્મેન્ટનું કહેવાય એટલે. પણ કાંઈ નહીં, વાંધો ન આવ્યો, બરાબર. એટલે ત્યાં જોવું હતું એને કે ભાઈ શું છે ને બધું, એટલે ગયા હતા, બરાબર. એ વ્લોગ જોજો, તમને મજા આવશે. અને ગૌશાળાનો વ્લોગ પણ ખૂબ સરસ છે, એની સાથે જ છે બંને. તો બપોર પછી આપણે મળીએ. આનંદ મેળામાં જવા માટે એને જીયાંશ ક્યાં જવાનું? મજા આવશે. જો મસ્ત તૈયાર થઈ ગયો જીયાંશ, બ્લેક કપડાં પહેરી ને હું તૈયાર થઈ ગઈ છું. જો
પહોંચી ગયા છે ગજપત સ્કૂલ આનંદ મેળામાં, અને સાથે અભિનયને એવું બધું પણ છે, અલગ અલગ ક્લાસની અંદર એ પણ આયોજન છે. એટલે જો બધું ચાલે છે. અને જીયાન્સને હું ફોટો પાડી દઉં છું. સનફ્લાવરનું મસ્ત એક મૂકેલું છે, જમ્પિંગ મૂકેલું છે અહીંયા બાળકો માટે. ઘણા બધા ખાવા પીવાના સ્ટોલ અહીંથી જ ચાલુ થઈ જાય છે, બીજા બધા આગળ વાળીમાં છે. અને અહીંયા 3 માળ પર એ લોકોના અલગ અલગ બધા અભિનય છે. સરસ મજાના બાળકોએ માટીના બધા અલગ અલગ બનાવી દીધા વસ્તુ. આનું જોઈને મને મારી નાનપણની યાદ આવી ગઈ, કારણ કે નાના હતા ત્યારે માટીનું બહુ બધું બનાવવાની ટ્રાય કરતા, પણ આવડતું નહીં. અહીંયા માટી કામના બધા નમૂના મૂકેલા છે, સરસ મજાનું ઘર બનાવેલું છે, અને કાળો બનાવેલા છે, અને શંકર ભગવાનનું શિવલિંગ બનાવેલું છે, અને બહુ સરસ બધું કામ કરેલું છે. અને અહીંયા જો આજે પેલી ચીનાઈ માટેની આવે ને ક્લે, એમાંથી અલગ અલગ બધું બનાવેલું છે. અત્યારના બાળકો માટે વધારે સારી પડે, એટલે કે ઇઝીલી બધું બની જાય અને હાથ. હવે અહીંયા જો ફૂડના સ્ટોલમાં આવી ગયા છે અમે. અહીંયા બધા ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ છે, બહુ બધી વસ્તુઓ છે અલગ અલગ ખાવા પીવાની. અમે જોઈએ કે અમે શું ખાઈએ છીએ, બરાબર. અને ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ હતા, ફ્રેન્કી, વડાપાઉં, પાણીપુરીના બહુ બધા સ્ટોલ હતા. દહીંપુરીનું ચલો 40 નંબરનો સ્ટોલ છે, અહીંયા લોકો ખાય છે. હવે જો અહીંયા બે મસ્ત કાર્ડ રમતા છે, છોકરાઓને મજા આવે પણ રમવાની સાથે ફોટા પડાવે. પછી અમે અહીંયા આવી ગયા છીએ સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં સામે ગઢપુરમાં જ છે, જ્યાં ફૂડ સ્ટોલ હતા ત્યાં. તો જીયાન્સનું તો મંદિર વધારે ગમે, તમને બધાને ખબર જ છે. તો જીયાન્સને લઈને અમે આવી ગયા મંદિરે. બહુ સરસ મસ્ત મોટું મંદિર છે, ગાર્ડનનો ભાગ છે. અને જેવા ત્યાં આવ્યા ને એટલે અમને ખબર પડી કે ભાઈ આરતીનો પણ ટાઈમ છે, તો કીધું આરતીમાં પણ થોડી વાર આપણે રહી જાય. એટલે પછી અમે તે દર્શન કર્યા બધા ભગવાનના, અને પછી કીધું કે આપણે અહીંયા બેસી જાય. તો જો સ્વામિનારાયણ ભગવાન છે, રામ ભગવાન, સીતાજી, લક્ષ્મણજી, એટલે આ રીતે ભગવાન બધા અહીંયા છે. દર્શન કર્યા અને પછી આરતી માટે અમે રોકાઈ જ ગયા, બેસી ગયા.